નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે લોકો ગણિતમાં પ્રકરણ 14 પ્રાયોગિક ભૂમિતિ વિશેની ચર્ચા કરી રહ્યા છીએ અને લાસ્ટમાં આપણે સ્વાધ્યાય 14.2 ની રચનાઓનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આગળ સ્વાધ્યાય 14.3 ની રચનાઓ જોઈશું. સ્વાધ્યાય 14.3 ની રચનાઓમાં પ્રશ્ન નંબર 1 જોઈએ. તમને અહીંયા રકમમાં એવું કહ્યું છે કે કોઈ પણ PQ રેખાખંડ દોરો. PQ ને માપ્યા સિવાય PQ ની નકલની રચના કરો. એટલે કે આપણે એક એવો રેખાખંડ દોરવાનો જે PQ ના જેવો જ હોય, પણ આપણે PQ ને માપવાનો નથી. તો અહીંયા મેં રચનાના મુદ્દા લખેલા જ રાખ્યા છે, એ પ્રમાણે આપણે આગળ વધતા જઈશું. તો સૌથી પહેલા આપણે રકમમાં લખ્યું છે તેમ કોઈ પણ રેખાખંડ PQ દોરો. તો આપણે માપપટ્ટીની મદદથી, હવે તમને અહીંયા કોઈ પણ માપ આપેલું નથી કે આપણે કેટલા માપનો PQ દોરવાનો છે, તો આપણે આશરે કોઈ એક માપનો અહીંયા રેખાખંડ દોરી દઈશું અને એના છેડા અંત્ય બિંદુઓ પર આપણે નામ આપી દઈશું P અને Q. આટલું કામ થઈ ગયું. હવે આપણે એની નકલની રચના કરવા માટે શું કરીશું, તો આપણે નીચે કોઈ એક માપની રેખા દોરીશું. હવે રેખા તો અનંત સુધી હોય એટલે એનું કોઈ માપ નિશ્ચિત હોઈ શકે નહીં. તો આપણે આ રીતે કોઈ એક રેખા દોરી, રેખાનું નામ આપણે આપીશું L. હવે એની નકલની રચના કરવા માટે શું કરીશું, તો આપણે કોઈ એક જગ્યાએ બિંદુ ધારી લઈશું અને એનું નામ આપી દઈએ A. હવે પરિકરનો ઉપયોગથી આપણે P થી Q સુધીનું માપ લઈશું. આ રીતે પરિકરની મદદથી આપણે P થી Q સુધીનું માપ લઈશું. એ માપ લઈ પરિકરની અણીને આપણે એ બિંદુ પર મૂકીશું અને પછી એક ચાપ દોરીશું. આ રીતે રેખા L ઉપર. આ રેખા L ઉપર જે ચાપ દોરાયો ત્યાં આપણે નામ આપી દઈશું B. તો અહીંયા જે આ AB રેખાખંડની રચના થઈ, એ AB રેખાખંડ એ PQ રેખાખંડની જેટલી જ લંબાઈનો હશે. જો તમે ઈચ્છો તો તમારી સ્કેલની મદદથી એને માપી શકો છો. જેમ કે અહીંયા આપણને 7.4 મળી રહ્યું છે, તો અહીંયા પણ તમને જે AB મળશે એ પણ એટલા જ માપનો હશે. તો તમે એ રીતે પણ તમારા જે રચના દોરી છે એની ચકાસણી કરી શકો છો. રચનાના મુદ્દામાં પણ એવું જ આપ્યું છે કે કોઈ પણ એક માપનો PQ દોરો, જે આપણે સૌથી પહેલા કર્યું હતું. એની નકલની રચના કરવા માટે આપણે શું કર્યું, તો રેખા L દોરી, એના ઉપર બિંદુ A દર્શાવ્યું. પરિકરની અણીને P બિંદુ પર મૂકી અને P થી Q નું માપ લીધું હતું આપણે, તો એ લખેલો મુદ્દો છે. એના પછી એ માપ લઈ અને આપણે શું કર્યું, તો પરિકરને એ બિંદુ પર મૂકી અને PQ ના માપ જેટલો જ રેખા L ઉપર આપણે એક ચાપ દોર્યો. તો અહીંયા આપણે ચાપ દોર્યો તો એનું નામ આપણે આપી દીધું હતું B. તો આમ રેખા L ઉપર AB રેખાખંડ એ PQ ની લંબાઈ જેટલો જ રેખાખંડ છે. તો અહીંયા આપણા પ્રશ્ન 1 ની રચના થઈ. હવે આપણે પ્રશ્ન 2 ની રચના જોઈશું. તો કોઈ રેખાખંડ AB આપેલો છે જેની લંબાઈ તમે જાણતા નથી. એનો મતલબ કે આપણે કોઈ એક એવો રેખાખંડ AB દોરવાનો છે કે જેની લંબાઈ આપણને ખબર નથી. તો આપણે આટલા માપનો એક અહીંયા AB રેખાખંડ દોરી દઈએ. જે પ્રમાણે પ્રશ્નમાં કહ્યું છે એ જ પ્રમાણે આપણે આગળ વધીશું. AB ની લંબાઈ કરતા બમણી લંબાઈનો મતલબ થાય 2 ગુણ્યા, એટલે કે જે પણ અહીંયા AB આપ્યો છે એના કરતા 2 ગણી લંબાઈનો આપણે PQ રેખાખંડ દોરવાનો છે. તો એના માટે આપણે નીચે રેખા L દોરીશું. આપણે થોડી લાંબી રેખા દોરીશું જેથી આપણે બમણી લંબાઈનો રેખાખંડ અહીંયા દોરી શકીએ. તો આ રેખા દોરી, એનું નામ આપણે આપી દઈએ રેખા L. હવે શું કરવાનું, તો જે પ્રમાણે આગળ કર્યું હતું એ જ રીતે કરીશું. પરિકરને લઈશું, એક અણીને A અને B સુધીનું માપ લઈશું. પરિકરની મદદથી આપણે AB નું માપ લીધું. AB નું માપ લઈ લીધું. આ રેખા L ઉપર આપણે PQ દોરવાનો છે, તો કોઈ એક જગ્યાએ આપણે P બિંદુ દોરી દઈશું, દર્શાવીશું. આ P બિંદુ દર્શાવ્યા પછી આપણે જે AB નું માપ લીધું હતું એ માપ લઈ પરિકરની અણીને P બિંદુ પર મૂકીશું. આપણે એક અહીંયા ચાપ દોરીશું. તો આ થઈ ગયો 1 ગણો. આપણે બમણો એટલે 2 ગણો દોરવાનો છે. તો આ જે ચાપ હતો ત્યાં આપણે પરિકરની અણી મૂકીશું અને ફરીથી એક બીજો ચાપ અહીંયા દોરીશું. અહીંયા આપણે નામ આપીશું Q, કારણ કે આપણે તો PQ રચવાનો છે, તો આપણે અહીંયા Q નામ આપી દીધું. આ જે વચ્ચે જે ચાપ હતો ત્યાં પણ આપણે કોઈ એક નામ દર્શાવવું પડે, તો આપણે ત્યાં નામ આપીશું X. હવે તમારે જો સ્કેલની મદદથી આને માપવો હોય તો તમે માપી શકો છો કે બમણી લંબાઈનો થયો કે નહીં. તો અહીંયા આપણને 5.3 મળે છે, તો તમને અહીંયા 10.6 જવાબ તમારો મળવો જોઈએ, જે એક્ઝેક્ટ એના માપનો છે. તો આ રીતે તમે તમારા જવાબની ચકાસણી કરી શકો છો. હવે તમને નીચે રચનાના મુદ્દા આપ્યા છે કે કોઈ એક માપનો AB રેખાખંડ દોરો જે આપણે દોર્યો હતો.
બમણી લંબાઈનો PQ રેખાખંડ દોરવા માટે આપણે શું કરીશું? તો રેખા L દોરીશું. તેના ઉપર કોઈ એક જગ્યાએ P બિંદુ દર્શાવીશું, જે આપણે કર્યું હતું. પરિકરની મદદથી આપણે AB નું માપ લઈશું. AB નું માપ લઈ પરિકરને P બિંદુ પર મૂકી રેખા L ઉપર એક ચાપ દોરીશું, જ્યાં રેખા L ને છેદે ત્યાં X નામ આપીશું. એટલે પહેલો જે ચાપ હતો ત્યાં આપણે X નામ આપ્યું હતું. બમણી લંબાઈનો રેખાખંડ રચવા માટે પરિકરને X બિંદુ પર મૂકી અને રેખા L પર બીજો ચાપ દોરીશું, જ્યાં આપણે Q નામ આપીશું. અને AB કરતા બમણી લંબાઈનો PQ રેખાખંડ રચાશે. તો આ રીતે આપણે પ્રશ્ન 2 ની રચના અહીંયા જોઈ. હવે આગળ આપણે સ્વાધ્યાય 14.4 ની રચના જોઈશું.